ઇન્દોરના ગુમ થયેલા કપલ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. સોનમ રઘુવંશી, જેને પોલીસ મેઘાલયના પહાડીઓમાં શોધી રહી હતી, તે ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લામાંથી મળી આવી છે. મધ્યપ્રદેશના ઇન્દોર શહેરના ગુમ થયેલા કપલ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. એક તરફ રાજા રઘુવંશીની હત્યા કરવામાં આવી હતી, બીજી તરફ ઘણા દિવસોથી ગુમ થયેલી સોનમ રઘુવંશી ઉત્તર પ્રદેશના ગાઝીપુર જિલ્લામાંથી મળી આવી છે. પોલીસે છેલ્લા 17 દિવસથી મેઘાલયમાં સોનમને શોધી રહી હતી. સોનમે ગઈકાલે રાત્રે તેના પરિવારને ફોન કરીને જાણ કરી હતી કે તે યુપીના ગાઝીપુર જિલ્લામાં છે. સોનમે પોલીસ ફોન પરથી તેના ભાઈ ગોવિંદ રઘુવંશીને ફોન કર્યો હતો. સોનમની તેના પતિની હત્યાના આરોપમાં ધરપકડ સોનમને પાછી લાવવા માટે પરિવાર ગાઝીપુર જવા રવાના થયો છે. દરમિયાન મોટી માહિતી સામે આવી છે કે મેઘાલય પોલીસ સાથે વાત કર્યા પછી ગાઝીપુર પોલીસે સોનમની ધરપકડ કરી છે. સોનમ રઘુવંશીને તેના પતિની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. રાજાનો મૃતદેહ 2 જૂને મળી આવ્યો હતો. સોનમ તેના પતિ રાજા સાથે હનીમૂન માટે શિલોંગ ગઈ હતી, પરંતુ પછી બંને ગુમ થઈ ગયા હતા. જોકે જ્યારે પરિવારે પોલીસમાં ફરિયાદ કરી ત્યારે દંપતીની શોધ શરૂ થઈ હતી. જોકે આ સમય દરમિયાન રાજા રઘુવંશીનો મૃતદેહ 2 જૂને મળી આવ્યો હતો, પરંતુ સોનમનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ દરમિયાન મેઘાલયના મુખ્યમંત્રી સંગમાએ ટ્વીટ કરીને મોટી માહિતી આપી છે. પરિવારના સભ્યો સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા હતા. તેમણે ટ્વીટ કર્યું છે કે મધ્યપ્રદેશના 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાંથી એક મહિલાએ આત્મસમર્પણ કર્યું છે. જોકે તેમણે તે મહિલા કોણ છે તે અંગે માહિતી આપી નથી. રાજાના પરિવારના સભ્યો સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા હતા. આ દરમિયાન સોનમ અને રાજાનો એક સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે, જેમાં રાજા અને સોનમ સ્કૂટી પર જતા જોવા મળી રહ્યા છે. લગભગ 2 અઠવાડિયાથી ચાલી રહેલા રઘુવંશી દંપતી કેસનો હવે ઉકેલ આવવાનો છે. મેઘાલયના ડીજીપી આઈ નોરંગરાએ પણ પુષ્ટિ આપી છે કે ઇન્દોરના રાજા રઘુવંશીની હત્યા કેસમાં પત્ની સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ડીજીપીએ એમ પણ કહ્યું કે મેઘાલયમાં તેમના હનીમૂન દરમિયાન ઇન્દોરના પુરુષની હત્યામાં કથિત રીતે સંડોવાયેલી પત્નીએ હત્યારાને પતિની સોપારી આપી હતી. આખી કહાનીની શરૂઆત 22 મેથી શરૂ થાય છે. ઇન્દોરના ટ્રાન્સપોર્ટ બિઝનેસમેન રાજા રઘુવંશી અને તેમની પત્ની સોનમ હનીમૂન માટે શિલોંગ મેઘાલય ગયા હતા. 24 મેના રોજ સોનમે તેની સાસુ સાથે વાત કરી હતી. તેણીએ કહ્યું કે મમ્મી, હું રાજા સાથે જંગલોમાં ફરવા આવી છું. હું તમને ફોન પછી કરીશ. પણ આ પછી તેમના બંનેના ફોન બંધ થઈ ગયા હતા. જ્યારે કોઈ સંપર્ક ન થયો ત્યારે પરિવારના કેટલાક સભ્યો શિલોંગ પહોંચ્યા હતા. 10 દિવસ પછી આવ્યા ચોંકાવનારા સમાચાર. આ પછી પણ બંનેનો કોઈ પત્તો લાગ્યો ન હતો. સ્થાનિક પોલીસે તેમની શોધ શરૂ કરી. શોધખોળ દરમિયાન બંનેનું એક્ટિવા ત્યજી દેવાયેલી સ્થિતિમાં મળ્યું. સ્કૂટીની રસ્તાની બાજુમાં પાર્ક કરેલી હતી. નજીકમાં ટેકરીઓ હતી. આ તરફ આખો મામલો મીડિયામાં હેડલાઇન બન્યો અને દબાણ વધતા પોલીસ સક્રિય થઈ. દિવસ રાત વરસાદમાં પણ શોધ ચાલુ રહી. પછી 10 દિવસ પછી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા. ટેકરીઓમાં એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો. રાજાના ભાઈને ઓળખ માટે બોલાવવામાં આવ્યા. મળી આવેલા મૃતદેહ પર એક ટેટુ હતું, જેના હાથ પર રાજા શબ્દ લખેલો હતો. આ પુરાવા એ કહેવા માટે પૂરતા હતા કે તે રાજા છે. રાજાનો મૃતદેહ મળ્યો હતો, પરંતુ અત્યાર સુધી સોનમનો કોઈ પત્તો લાગ્યો નથી. પોલીસ હજુ પણ સતત શોધખોળ કરી રહી છે. તેમજ રાજાના શરીર પરથી સોનાની ચેન, વીંટી, બ્રેસલેટ ગાયબ હતા. પાકીટ પણ મળ્યું ન હતું. બધાને લાગ્યું હતું કે લૂંટ થઈ છે, પરંતુ મામલો કંઈક અલગ હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો. રાજાનું મૃત્યુ સામાન્ય નહોતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ દર્શાવે છે કે તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું છે કે આ હત્યામાં વૃક્ષ કાપવાનું સાધન વપરાયેલું મળી આવ્યું હતું. આ મામલે સીટની રચના કરવામાં આવી હતી અને સોનમની શોધખોળ કરવામાં આવી હતી. ત્યારે હવે સમાચાર મળી રહ્યા છે કે સોનમની ધરપકડ કરી લેવામાં આવી છે.